હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સાયન્સ અને ટેકનોલોજી, પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન. આપણે અગાઉના લેસનમાં વનસ્પતિના હલનચલન, વનસ્પતિના અંતઃસ્ત્રાવો આ બધું જોયું અને હવે આ લેસનમાં આપણે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો જોઈએ. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો જે છે એ એક ચોક્કસ પ્રકારના રાસાયણિક સંયોજનો છે અને તે એક ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. પ્રાણીઓમાં એક ચોક્કસ જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે અને આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી જુદા જુદા અંતઃસ્ત્રાવો ઉદ્ભવતા હોય છે, જે રાસાયણિક સંયોજનો છે અને તે રાસાયણિક સંદેશા વાહકો છે અને તે રુધિર દ્વારા વહન પામી જે તે કોષો, પેશી કે અંગો સુધી પહોંચે અને ત્યાં તેની અસર દર્શાવે છે. એટલે કે અંતઃસ્ત્રાવી જે ગ્રંથિ છે એમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય તે સૌ પ્રથમ રુધિરમાં ભળે અને રુધિર દ્વારા વહન પામી જે તે કોષો, પેશી કે અંગો સુધી પહોંચે અને ત્યાં તેની અસર દર્શાવે છે. તે ખૂબ અલ્પ માત્રામાં ઉદ્ભવે છે, પણ જો તે વધુ કે અપૂરતા પ્રમાણમાં ઉદ્ભવે તો શરીરમાં અવ્યવસ્થા સર્જાય છે. એટલે કે અંતઃસ્ત્રાવોનું વધુ પ્રમાણ કે ઓછું પ્રમાણ એ શરીરમાં અનિયમિતતા ઊભી કરે છે. એટલે એનું પ્રમાણ પણ જળવાવું જરૂરી છે અને તે જ્યાં સર્જન પામે છે, એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉદ્ભવે ત્યાં એની અસર થતી નથી. તે ઉદ્ભવે છે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અને અસર એની બીજી પેશી કે કોષોમાં હોય છે અને ત્યાં તે રુધિર દ્વારા પહોંચતા હોય છે. અંતઃસ્ત્રાવો પોતાની અસર દરમિયાન વપરાઈ જાય છે. કોઈ પણ અંતઃસ્ત્રાવ છે એ એનું કામ કરે, કાર્ય કરે અને કાર્ય દરમિયાન અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટતું જાય ને એને કારણે અંતઃસ્ત્રાવ ત્યાં વપરાઈ જાય છે. તો મિત્રો આ હતી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ. ક્યારેક પૂછી નાખે કે અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ જણાવો, તો આ લાક્ષણિકતાઓ આપણે લખવી. અને હવે અહીંયા આકૃતિમાં જુઓ મિત્રો, તો નર અને માદા બંનેના ફોટોગ્રાફ્સ આપેલા છે. મોટાભાગની ગ્રંથિઓ બંનેમાં છે, તમે જોઈ શકો છો. સ્વાદુપિંડ, થાઇરોઇડ, પિટ્યુટરી, એડ્રિનલ, આવી ઘણી બધી ગ્રંથિઓ બંનેમાં કોમન છે. હાઇપોથેલેમસ. પણ નરમાં શુક્રપિંડ હોય છે જ્યારે માદામાં અંડપિંડ હોય છે. આ બધી જુદી જુદી જગ્યાએ આવેલી જુદા જુદા પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. તમે જોઈ શકો છો તો મગજના ભાગે પિટ્યુટરી, પિનિયલ, હાઇપોથેલેમસ, ગળાના ભાગે થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, છાતીના ભાગે થાઇમસ, ઉદરના ભાગે સ્વાદુપિંડ, એડ્રિનલ. આવી જુદા જુદા સ્થાને જુદા જુદા પ્રકારની ગ્રંથિઓ આપણા શરીરમાં જોવા મળે છે અને આ બધી ગ્રંથિઓમાંથી જુદા જુદા પ્રકારનો અંતઃસ્ત્રાવ ઉદ્ભવતો હોય છે.
પહેલું જોઈએ આપણે એડ્રિનલ ગ્રંથિ, જેને અધિવૃક્કીય ગ્રંથિ પણ કહેવામાં આવે છે. અને આ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે. એડ્રિનલ ગ્રંથિ મૂત્રપિંડ ઉપર જોવા મળે. મિત્રો, આપણા શરીરમાં મૂત્રપિંડની સંખ્યા 2 છે. દરેક મૂત્રપિંડ ઉપર 1 એટલે કે 2 એડ્રિનલ ગ્રંથિ જોવા મળે, એક જોડ. અને આ એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ હૃદયના ધબકારા વધારે છે. પરિણામે આપણા સ્નાયુઓને ઓક્સિજન વધુ મળે છે. મિત્રો, અહીંયા ઓક્સિન લખાઈ ગયું છે, તો એને ઓક્સિજન સમજવું. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ હૃદયના ધબકારા વધારે છે. પરિણામે આપણા સ્નાયુઓને ઓક્સિજન વધુ મળે છે. તો ઓક્સિજનની જગ્યાએ ઓક્સિજન સમજવું. અંગોની નાની ધમનીઓની આસપાસ સ્નાયુ સંકોચાઈ જતાં પાચનતંત્ર અને ત્વચામાં રુધિર ઓછું મળે છે. ઉરોદર પટલ અને પાંસળીના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર વધે છે. અને આ અંતઃસ્ત્રાવ પ્રાણીના શરીરને લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરે છે. તો આ હતી એડ્રિનલ ગ્રંથિ અને એમાંથી ઉદ્ભવતો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. હવે મિત્રો જોઈએ આપણે થાઇરોઇડ ગ્રંથિ. તે શ્વાસ નળીની બંને બાજુ આવેલી છે. તેમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે. આ અંતઃસ્ત્રાવ બનવા માટે આયોડિન જરૂરી છે. તેથી આપણે આહારમાં આયોડિનયુક્ત મીઠું લેવું જોઈએ. એટલે આપણે જો આયોડિનયુક્ત આહાર લઈએ તો એમાંથી થાઇરોક્સિન બની શકે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. જો આહારમાં આયોડિનની ઉણપ હોય, ઉણપ એટલે ઓછું, જો આપણા આહારમાં આયોડિન ઓછું હોય તો થાઇરોક્સિનનું પ્રમાણ ઘટે. તેથી થાઇરોઇડ ગ્રંથિનું કદ વધી જાય છે, જેને આપણે ગોઈટર એટલે કે કંઠમાળ તરીકે ઓળખીએ છીએ, જેમાં ગરદન ફૂલી જાય છે. તો આ બીજો અંતઃસ્ત્રાવ હતો થાઇરોક્સિન, જે થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉદ્ભવે છે. ત્રીજી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ. આ પિટ્યુટરી ગ્રંથિ છે એ અગ્ર મગજના તળિયે આવેલી છે. તે શરીરની અન્ય ગ્રંથિઓનું નિયમન કરે છે. એટલે આ મુખ્ય ગ્રંથિ કહી શકાય. તેમાંથી ઘણા પ્રકારના અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે. એમાં એક અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, GH, ગ્રોથ હોર્મોન્સ. અને તે શરીરની વૃદ્ધિ અને વિકાસનું નિયમન કરે છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધુ પડતા સ્ત્રાવથી શરીર કદાવર બને અને ઓછા સ્ત્રાવથી શરીર વામનતા સર્જાય, એટલે ઠીંગણાપણું બને. આમ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉદ્ભવતો અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, GH, ગ્રોથ હોર્મોન્સ. આગળ જોઈએ શુક્રપિંડ. આ ગ્રંથિ માત્ર પુરુષમાં જ જોવા મળે અને તે ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ હોય છે. તે શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે. અને આ અંતઃસ્ત્રાવ
નર જાતીય અંગોના વિકાસમાં ઉપયોગી છે. પુરુષના જાતીય અંગોના વિકાસમાં આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ જવાબદાર છે. યુવાવસ્થાના પ્રારંભ, જ્યારે યુવાવસ્થા આવે ત્યારે આ અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે. હવે છે અંડપિંડ. તે માત્ર સ્ત્રીમાં જોવા મળે છે અને તે ઉદર ગુહાની અંદર, શુક્રપિંડ ઉદર ગુહાની બહાર હતા, જ્યારે અંડપિંડ એ ઉદર ગુહાની અંદર હોય છે અને એક જોડ હોય છે. આ અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવો ઉદ્ભવે છે અને આ અંતઃસ્ત્રાવો એ માદા જાતીય અંગોના વિકાસમાં ઉપયોગી છે. માદા પ્રાણીમાં જાતીય અંગોના વિકાસ માટે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જવાબદાર છે. હવે મિત્રો જોઈએ આપણે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ છે તે જઠરની નીચે આવેલું છે અને તેમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉદ્ભવે છે. જો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે તો સ્વાદુપિંડના કોષો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે, જેથી રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડી એને નિયંત્રણમાં લાવી શકાય. એટલે કે આ ઇન્સ્યુલિન છે એ રુધિરમાં શર્કરાનું નિયંત્રણ કરે છે. જો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે, સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન, એનું પ્રમાણ ઘટે તો રુધિરમાં શર્કરાનું નિયંત્રણ ન થાય અને એને કારણે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય, જેને આપણે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ કહીએ છીએ. અને તેના ઉપચાર માટે આપણે બહારથી ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે. કારણ કે સ્વાદુપિંડના જે કોષો છે તેમાં કોઈ ખામી સર્જાય અને એને કારણે ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય અને ડાયાબિટીસ થાય. એટલે કે ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે છે. એટલે બહારથી આપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈ અને શર્કરાનું પ્રમાણ નિયંત્રણ કરવું પડે. આ રોગને આપણે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. તો આ કોષ્ટક જોઈ લો મિત્રો. જુદા જુદા પ્રકારના અંતઃસ્ત્રાવ છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉદ્ભવે છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉદ્ભવે છે. ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ સ્વાદુપિંડમાંથી ઉદ્ભવે છે. ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ શુક્રપિંડમાંથી ઉદ્ભવે છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બે આવે, આ બંને અંતઃસ્ત્રાવો અંડપિંડમાંથી ઉદ્ભવે છે. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ એડ્રીનલ ગ્રંથિમાંથી ઉદ્ભવે છે અને હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી રિલીઝિંગ અંતઃસ્ત્રાવ RH રિલીઝિંગ હોર્મોન્સ ઉદ્ભવે છે. અને આ રિલીઝિંગ હોર્મોન્સ જે છે ને મિત્રો, હાઇપોથેલેમસ ગ્રંથિ છે એમાંથી આ રિલીઝિંગ હોર્મોન્સ ઉત્પન્ન થાય અને આ રિલીઝિંગ હોર્મોન્સ એ પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજે, એને કારણે પિટ્યુટરી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવો ઉદ્ભવે. આમ પિટ્યુટરી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવો ઉદ્ભવવા માટે આ રિલીઝિંગ હોર્મોન્સ જવાબદાર છે, જે હાઇપોથેલેમસમાંથી ઉદ્ભવે છે. આભાર મિત્રો.